જ્યારે ઈશ્વરે સઘળું બનાવ્યું. આપણને કોણે બનાવ્યા? બાઇબલ, જે ઈશ્વરનું વચન છે, તે જણાવે છે કે માનવીય વંશની શરૂઆત કેવી રીતે થઈ. ઘણા વખત પહેલાં ઈશ્વરે પ્રથમ માણસને બનાવ્યું અને તેનું નામ આદમ આપ્યું. ઈશ્વરે તેને પૃથ્વીની માટીમાંથી બનાવ્યું. જ્યારે ઈશ્વરે એમાં જીવનનો શ્વાસ ફૂંક્યો, એટલે તે સજીવન બન્યું. તે વ્યક્તિએ પોતાની જાતને એક સુંદર બગીચો, જેનું નામ એદન હતું, તેમાં જોયો. ઈશ્વરે આદમને બનાવ્યો તે પહેલાં દુનિયાને અદ્ભુત વસ્તુઓથી ભરી દીધી. એક પછી એક તેણે ડુંગરા અને મેદાન, સુગંધી ફૂલો અને ઊંચા વૃક્ષો, સુંદર પાંખોવાળા પંખીઓ અને જણજણાટ કરનારી માખીઓ, મોટી વહેલ માછલીઓ અને સરકી જનારી ગોકળ ગાયો બનાવી. સાચે કહેતા દરેક વસ્તુઓ બનાવી. સૌ પ્રથમ ઈશ્વરે જ્યારે બધું બનાવ્યું, તે પહેલાં ઈશ્વર વગર બીજું કોઈ ન હતું. કોઈ લોકો ન હતા, જગ્યા ન હતી, વસ્તુઓ ન હતી, કંઈ જ નહીં. પ્રકાશ નહીં અને અંધકાર પણ નહીં, ઉપર નહીં કે નીચે પણ નહીં. કોઈ ગઈકાલ કે આવતીકાલ ન હતા. ત્યાં ફક્ત ઈશ્વર જ હતા, જેમને કદી શરૂઆત થઈ નથી. તે પછી ઈશ્વરે કાર્ય કરવાની શરૂઆત કરી. સૌથી પ્રથમ ઈશ્વરે આકાશો અને પૃથ્વી બનાવ્યા. આ પૃથ્વી આકાર વગરની અને ખાલી હતી. આ ઊંડાણોમાં ફક્ત અંધકાર ભરેલો હતો. ત્યારબાદ ઈશ્વરે કહ્યું, અજવાળું થાવ, અને અજવાળું થયું. ઈશ્વરે અજવાળાને દિવસ કહ્યો અને અંધકારને રાત્રિ કહી. ત્યારબાદ રાત્રિ થઈ અને સવાર થયું. તે હતો પ્રથમ દિવસ. બીજા દિવસે ઈશ્વરે સમુદ્ર, દરિયો અને તળાવના બધા પાણીને આકાશથી નીચે લાવી દીધા. ત્રીજા દિવસે ઈશ્વરે કહ્યું કે સૂકી ભૂમિ દેખાવ, અને તેમ થયું. ઈશ્વરે આજ્ઞા આપી કે ઘાસ, ફળો અને નાના છોડવા તથા વૃક્ષો ઉગી નીકળો, અને તેઓ ઉગી નીકળ્યા. અને ત્યારબાદ રાત્રિ થઈ અને સવાર થઈ, અને તે ત્રીજો દિવસ હતો. ત્યારબાદ ઈશ્વરે સૂર્ય અને ચંદ્ર તથા અગણિત તારાઓ બનાવ્યા. ત્યારબાદ સાંજ થઈ અને સવાર થઈ. તે હતો ચોથો દિવસ. ત્યારબાદ ઈશ્વરની યાદીમાં સમુદ્રના પ્રાણીઓ અને માછલા તથા પંખીઓ હતા. પાંચમા દિવસે ઈશ્વરે મોટી તલવાર, માછલી તથા નાની સાર્ડિનજ માછલી, લાંબા પગવાળા શાહમૂર અને ખુશ રહેતા નાના અવાજ કરનારા પંખીઓ પણ બનાવ્યા. સમુદ્રને ભરપૂર કરવા માટે દરેક પ્રકારના પંખીઓ બનાવ્યા. ત્યારબાદ સાંજ થઈ અને સવાર થઈ. તે હતો પાંચમો દિવસ. તે પછી ઈશ્વર ફરી બોલ્યા. તેમણે કહ્યું, પૃથ્વી પર દરેક પ્રકારના જીવિત પ્રાણીઓ ઉપજી આવો. દરેક પ્રકારના પ્રાણી અને જીવજંતુ તથા પેટે ચાલનારા પ્રાણીઓ, ત્યાં પૃથ્વીને હલાવનાર હાથી તથા વ્યસ્ત કિંમતી કૂવા આપ્યા. તોફાની વાંદરા તથા કીચડથી ભરપૂર મગરો આપ્યા. જમીન પર સરકનાર ઈયળો તથા મોટા મોંવાળા કાળિયાર, ચિપમંક આપ્યા. ઊંચા જિરાફ તથા મ્યાઉ મ્યાઉ કરનાર બિલાડીઓ આવી. આમ તે દિવસે ઈશ્વરે દરેક પ્રકારના પ્રાણીઓને બનાવ્યા. અને પછી સાંજ થઈ અને સવાર થઈ. તે હતો છઠ્ઠો દિવસ. ઈશ્વરે આ છઠ્ઠા દિવસે બીજી જ કંઈ બાબત કરી. એ તો ખૂબ જ વિશેષ હતી. હવે માણસ માટે દરેક વસ્તુ તૈયાર થઈ ચૂકી હતી. તેના માટે ખેતરમાં ખોરાક અને તેની સેવા માટે પ્રાણીઓ તૈયાર હતા. અને ઈશ્વરે કહ્યું, ચાલો આપણે માણસને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવીએ, જેથી દુનિયાની સઘળી બાબતો પર રાજ ચલાવે. તેથી ઈશ્વરે માણસને પોતાના સ્વરૂપ પ્રમાણે તથા પોતાની પ્રતિમા પ્રમાણે રચના કરી. ઈશ્વરે આદમની સાથે વાત કરી, તું આ બગીચામાંથી દરેક ફળ ખાઈ શકે છે, પણ તારે ભલું અને ભૂંડું જાણવાનું ફળ ખાવું નહીં. જો તું ખાઈશ તો તું ખરેખર મરી જઈશ. અને યહોવા દેવે કહ્યું, માણસ એકલો રહે તે સારું નથી.
હું તેને માટે એક સહાયકારી બનાવીશ. ઈશ્વર ખેતરના દરેક પંખી અને પશુઓને આદમ પાસે લાવ્યું અને આદમે દરેકને નામ આપ્યા. આ કાર્ય કરવા માટે આદમ ખરેખર હોશિયાર હોવો જોઈએ, પણ આ બધા પ્રાણીઓમાં આદમને માટે કોઈ યોગ્ય સહાયકાર કે સાથીદાર મળ્યું નહીં. તેથી ઈશ્વરે આદમને ઘેરી ઊંઘમાં નાખ્યો. તે તેની પાંસળીઓમાંથી એક લઈને ઈશ્વરે તેમાં માંસ ભરીને એ સ્ત્રીને બનાવી, અને ઈશ્વરે બનાવેલી આ સ્ત્રી આદમ માટે બરાબરની સાથીદાર બની. ઈશ્વરે દરેક વસ્તુઓને 6 દિવસમાં બનાવી. ત્યારબાદ ઈશ્વરે 7મા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને આરામનો દિવસ ઠરાવ્યો. આ એદનના બાગમાં આદમ અને હવા, જે તેની પત્ની હતી, તે બંને ખુશીથી ઈશ્વરની આજ્ઞા પાલન કરતા હતા. ઈશ્વર તેમના પ્રભુ, પૂરું કરનાર એટલે કે પાળનાર અને તેમનો મિત્ર હતો. આમીન. ઈશ્વર જાણે છે કે આપણે ખરાબ બાબતો કરી છે, જેને તે પાપ કહે છે. પાપની શિક્ષા મોત છે. ઈશ્વર આપણને પ્રેમ કરે છે. તેમણે તેના પુત્ર ઈસુને વધસ્તંભ પર મૃત્યુ પામવા મોકલી આપ્યા, જેથી આપણા પાપની શિક્ષાનું દેવું ચૂકવી શકે. ત્યારબાદ તેઓ મૃત્યુમાંથી ઉઠીને સ્વર્ગમાં ગયા છે. હવે ઈશ્વર આપણા પાપ માફ કરી શકે છે. જો તમે તમારા પાપથી પાછા ફરવા માંગતા હો તો ઈશ્વરને કહો કે વહાલા ઈશ્વર, હું માનું છું કે ઈસુ મારા માટે મરી ગયા છે અને ફરી જીવતા થયેલા છે. કૃપા કરીને મારા જીવનમાં આવો અને મારા પાપોની માફી આપો, જેથી મને નવું જીવન પ્રાપ્ત થાય અને જેથી તમારી સાથે સદાકાળ જીવી શકું. તમારો બાળક બનવા મારી મદદ કરો. આમીન. બાઇબલ વાંચો અને ઈશ્વરની સાથે દરરોજ વાત કરો. બાળકોનું બાઇબલ. લેખક એડવર્ડ હ્યુઝ. આવાજ સસદ રાની. આ વાર્તાઓ બાઇબલ ફોર ચિલ્ડ્રનની તરફથી રજૂ કરવામાં આવી રહી છે. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ www.bibleforchildren.org ઓપન કરો.